હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. યુનિટ 2માં આપણે આજે રીડ 2 જોવાના છીએ, જે એક પોયમ છે જેનું ટાઇટલ છે શેપર શેપ્ડ. હવે શેપ શબ્દનો તમને ખ્યાલ જ હશે. શેપ એટલે કોઈ આકાર આપવો, અને શેપર એટલે આકાર આપનાર વ્યક્તિ. તો આકાર આપનાર વ્યક્તિએ આકાર આપ્યો. કોને આકાર આપ્યો છે એ આપણે પોયમ જોઈએ એટલે ખ્યાલ આવશે. પણ અહીંયા જીવનના મૂલ્યોની વાત આવે છે. આ પોયમનો થીમ એ છે કે આપણે આ ભાગદોડવાળી જિંદગીમાં જે બાહ્ય સુખાકારી માટે દોડાદોડ કરતા હોઈએ છીએ કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, પણ અંતે એ બધા અનુભવો થયા બાદ જ્યારે આપણું જીવન પૂરું થવા આવે છે ત્યારે માણસને ખ્યાલ આવે છે કે મેં જે આખી મારી જીવનગાથા દરમિયાન દોડાદોડી કરી હતી જે વસ્તુની પાછળ, એ નિરર્થક હતું. ખરેખર મારે શેની પાછળ સમય વિતાવવાનો હતો, શેને મહત્ત્વ આપવાનું હતું, એ બધું પાછળથી ખ્યાલ આવે છે. તો આપણને આ પોયમમાંથી એવી જ શીખ મળે છે કે કોને આપણે ઇમ્પોર્ટન્સ આપવું આપણી લાઈફમાં અને કોને ન આપવું. તો ખૂબ જ સુંદર પોયમ છે, ખૂબ જ સિમ્પલ છે, ટ્રાન્સલેશન પણ ઇઝી છે અને એના વર્ડ્સ પણ થોડા ઇઝી છે, એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. ચાલો જોઈ લઈએ. યુનિટ 2 રીડ 2 પોયમ છે શેપર શેપ્ડ, પેજ નંબર 17. આ પોયમના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. શરૂ કરીએ. In a days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels, but now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. પહેલો સ્ટાન્ઝા પૂરો. એમાં આપણે જોઈએ ટ્રાન્સલેશન વાઇઝ શું કહેવા માગે છે. ઇન ડેઝ ગોન બાય. ડેઝ ગોન બાય મતલબ વીતેલા દિવસો, જૂના પુરાણા દિવસોમાં. આઈ યુઝડ ટુ બી. યુઝડ ટુ એટલે ટેવાયેલા હોવું. ટેવાયેલા હોવું અથવા તો એ કરવાની આદત હોવી. આઈ યુઝ ટુ બી અ પોટર. હું પોટર હતો. પોટર એટલે શું? કુંભાર, જે પોટ બનાવે એ. જૂના પુરાણા વર્ષો પહેલાંના દિવસોમાં હું કુંભાર હતો. હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ, કે જે એની આંગળીઓથી અનુભવ કરતો હતો. શું? મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. યીલ્ડિંગ એટલે સોફ્ટ, નરમ. ક્લે એટલે માટી. મોલ્ડ એટલે આકાર આપવો. જૂના પુરાણા દિવસોમાં હું કુંભાર હતો કે જે નરમ માટીને આકાર આપતો હતો. કુંભારનું કામ શું હોય છે? માટીને આકાર આપવાનું, માટીને ટીપવાનું અને એમાંથી જુદા જુદા પ્રકારના શેપ બનાવીને વાસણ બનાવવાના. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. પેટર્ન ડિઝાઇન તૈયાર કરવી. ઓન હિઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે પેલું જે ચાક આવે છે, ચકેડું આવે છે, પૈડું, જેની ઉપર કુંભાર કામ કરતા હોય છે. એટલે પુરાના દિવસોની વાત આવી છે. કુંભાર કહે છે કે હું જૂના દિવસોમાં કુંભાર હતો કે જે માટીને આકાર આપતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે ડાપણ, સમજ. તો હવે લેટલી પાછળથી રહીને મને જે સમજણ આવી છે, દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. પ્રાઇડ એટલે અભિમાન. એવી સમજણ આવી છે કે મારું અભિમાન મૃત્યુ પામ્યું છે. મતલબ કે મારું અભિમાન ઓસરી ગયું છે, જતું રહ્યું છે. અને શું શીખ મળી? આઈ હેવ સીસ્ડ ટુ બી ધ પોટર. સીસ્ડ એટલે સ્ટોપ, રોકી દેવું. મને એવી શીખ મળી છે કે હવે મારે કુંભાર બનવાનું રહેવા દેવું છે, છોડી દેવું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. અને શીખી લીધું છે માટી બનવાનું. ફરીથી સાર સાથે જોઈ લઈએ કે પહેલા સ્ટાન્ઝામાં કવિ
પોટરની વાત કરે છે, એટલે કુંભાર જ્યારે પોતાના વિશે વાત કરી રહ્યો છે કે જૂના દિવસોમાં હું કુંભાર હતો જે નરમ સોફ્ટ માટીને ટીપીને પછી એમાંથી જુદા જુદા પ્રકારના પેટર્ન બનાવતો, આકાર આપતો, અને હવે મારામાં વિઝડમ આવી રહીને પાછળથી મને સમજણ આવી છે કે જેથી મેં પોટર બનવાનું છોડી દીધું, કુંભાર બનવાનું રહેવા દીધું અને માટી બનવાનું શીખી લીધું છે. એટલે જે સાર તત્વ છે તો અભિમાન, જે આપણે કોઈ બી આપણો હોદ્દો હોય છે કે આપણી સ્થિતિ હોય છે એના ઉપર અભિમાન થતું હોય છે, તો એ થવું જોઈએ નહીં. એનો આ સાર કહેવા માગે છે કે પોટર તરીકે મને જે અભિમાન હતું એ હવે ઓસરી ગયું છે અને હવે હું માટી બનવાનું શીખી રહ્યો છું. તત્વ શું છે એ જ આપણે ગ્રહણ કરવાનું છે. નેક્સ્ટ સ્ટાન્ઝામાં બીજી વાત આવે છે. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men, but now through new got knowledge which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. બીજા સ્ટાન્ઝામાં કવિ શું કહે છે કે હું પોએટ હતો. કવિ પોતે કહે છે કે હું કવિ હતા અને એમ કવિને કામ શું હોય તો ઘણા બધા ગીતો લખવાના, પોયમ લખવાની વગેરે વગેરે. તો ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, મતલબ કે જૂના દિવસોમાં, આઈ યુઝ ટુ બી, હું ટેવાયેલો હતો અથવા તો હું હતો શું? અ પોએટ. બીજા જૂના પુરાણા દિવસોમાં હું કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા ઇન્યુમરેબલ સોંગ્સ, ઇન્યુમરેબલ એટલે અગણિતીય, ગણી ના શકાય એવા, અનકાઉન્ટેબલ. જૂના પુરાણા દિવસોમાં હું કવિ હતો કે જેના દ્વારા અગણિતીય, ગણી ના શકાય એટલા બધા ગીતો પ્રોડ્યુસ થયા હતા. મતલબ કે કવિ તરીકે મેં ઘણા બધા ગણી ના શકાય એવા ગીતો લખ્યા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, માણસોના હૃદય જીતવા માટે. એટલા સરસ સરસ ગીતો લખ્યા કે લોકોના હૃદય જીતી લેતો હતો. પણ બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવું મેળવેલું જે જ્ઞાન છે, હમણાંનું જ્ઞાન, એના દ્વારા મને ખ્યાલ આવ્યો વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે જ્ઞાન મને પહેલાં નહોતું. હમણાંનું ન્યૂ ગોટ નોલેજ મતલબ હમણાં મળેલું જ્ઞાન, કે જે જ્ઞાન મને પહેલાં નહોતું, એના દ્વારા આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, મેં પોએટ બનવાનું છોડી દીધું છે. સીઝડ એટલે રોકી દેવું, તો મેં એમાંથી કવિ બનવાનું સ્ટોપ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સોંગ, અને સોંગ બનવાનું શીખ્યું છે, ગીત બનવાનું. ગીતના રચયિતા બનવાનું મેં મોકૂફ રાખી દીધું અને ગીત બનવાનું મેં શીખી લીધું છે. તો પહેલા સ્ટાન્ઝામાં કુંભારની વાત આવે છે, બીજા સ્ટાન્ઝામાં કવિની વાત આવે છે. નેક્સ્ટ થર્ડ સ્ટાન્ઝા જોઈએ. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of a lord, I have ceased to be sword maker and have learned to be the sword. ત્રીજા સ્ટાન્ઝામાં શું વાત આવે છે? તલવારના રચયિતા, તલવાર બનાવનાર વ્યક્તિની વાત આવે છે. ફેશનર ઓફ સ્વોર્ડ મતલબ કે તલવાર બનાવનાર. ફેશનર એટલે ડિઝાઇનર. અને સ્વોર્ડ એટલે તલવાર. I was a fashioner of swords in days that now are gone. જે દિવસો હવે વીતી ગયા છે એ દિવસોમાં હું તલવારનો ડિઝાઇનર હતો, મતલબ કે હું તલવાર બનાવતો હતો. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિ. કે જે હજારો જેટલી યુદ્ધ ભૂમિ ઉપર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ
એન્ડ શોન, ત્રણેય શબ્દનો મતલબ છે કે ચમકવું. ગ્લિટર્ડ એટલે પણ ચમકવું, ગ્લીમ્ડ એટલે પણ ચમકવું અને શોન શાઇનનું ભૂતકાળ. હું અત્યારે જે વીતી ગયા છે એ દિવસોમાં તલવાર બનાવનાર હતો કે જેની તલવાર 100 જેટલા યુદ્ધભૂમિ ઉપર ચમકતી હતી. ચમકવાનો મતલબ શું છે કે ત્યાં કામ આપ્યું. એ બધી તલવારે એટલી બધી સરસ તલવારો બનાવી હતી કે જે તલવારોએ ઘણી બધી યુદ્ધભૂમિમાં પોતાનું કામ આપ્યું છે અને એ તરીકે ચમકી છે. ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. પણ બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. હવે બ્રીમિંગ એટલે ઉભરાવું, ઓવરફ્લો થવું. બહાર આવી જવું. શેનાથી ઓવરફ્લો થવાનું છે? વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. લોર્ડ એટલે ભગવાન, ઈશ્વર. પ્રભુની એકદમ શાંતિ, ભગવાન જે પરમ તત્વ આપણે કહીએ છીએ એમાં જે શાંતિ રહેલી છે એનાથી હું ઉભરાયો છું. મતલબ કે મારામાં એટલી બધી શાંતિ આવી ગઈ છે, મને શાંતિનો અનુભવ થયો છે કે જેથી મેં આ બધી તલવારો જે યુદ્ધભૂમિમાં કામ આવે છે એ બધી તલવારો બનાવવાનું રોકી દીધું છે. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર. તો જેનાથી મેં તલવાર બનાવવાનું રોકી દીધું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ. અને મેં તલવાર બનવાનું શીખી લીધું છે. એટલે જૂના પુરાણા દિવસોમાં હું તલવાર બનાવનાર વ્યક્તિ હતો કે જેની તલવાર 100 જેટલા યુદ્ધભૂમિઓમાં સારી રીતે ચમકીને પોતાનું પ્રદર્શન કરી રહી હતી. પરંતુ પરમ તત્વ એવા ભગવાનની શાંતિનો મારામાં સંચાર થયો, અનુભવ થયો, જેનાથી મેં શીખ્યું કે તલવાર બનાવનાર વ્યક્તિ રોકી દેવું છે. હવે મારે તલવાર બનાવવી નથી અને ખુદ તલવાર બનવાનું શીખી લીધું છે. નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. બાયગોન ટાઈમ્સ, જે વીતી ગયો છે એ સમય, મતલબ કે બધા જૂના પુરાણા પાસ્ટની વાત થાય છે. વીતી ગયેલા સમયમાં હું આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એક સ્વપ્ન સેવનાર વ્યક્તિ હતો, સ્વપ્ન દ્રષ્ટા હતો. ડ્રીમ એટલે સપનું અને ડ્રીમર એટલે સ્વપ્ન દ્રષ્ટા, સપનાઓ જોતો હતો. હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ. હલ એટલે બૂમાબૂમ કરવી, ચિલ્લાવું. કોઈ બાબત ઉપર ખાસ કરીને બૂમો પાડવી. અને ઇન્સોલન્સ ડિસરિસ્પેક્ટફુલ, જેને આપણે ઉદ્ધત કહીએ. ઉદ્ધત જેનામાં મેનર નથી, જેનામાં બીજાને આદર આપવાની કોઈ આવડત નથી, એવા ઉદ્ધત વ્યક્તિ. તો ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી, હું જૂના પુરાણા વીતી ગયેલા સમયમાં એક સ્વપ્ન દ્રષ્ટા હતો જે કોઈ પણ બાબતો ઉપર બૂમો પાડતો હતો. કેવી બાબતો? ઉદ્ધત બનીને, મતલબ બીજા કોઈનો ખ્યાલ રાખ્યા વગર મારે જે જોઈએ છે એના માટે ડિમાન્ડ કરવાની, બૂમો પાડવાની. મતલબ એવું કે જે જોઈએ છે એ જોઈએ જ, એના માટે બીજાનું જે થવું હોય થાય. ઉદ્ધત બનીને એની ડિમાન્ડ કરતો હતો. શેની ડિમાન્ડ? ઓફ એમેરાલ્ડ એન્ડ પર્લ. એમેરાલ્ડ એટલે રત્ન, જે આપણે કિંમતી પથ્થર કહીએ છીએ, કિંમતી હીરો કહીએ છીએ, એ એમેરાલ્ડ. અને પર્લ એટલે મોતી.
પ્રેશિયસ ડાયમંડ, કિંમતી રત્ન, પર્લ એટલે મોતી. તો જે કિંમતી રત્નો, જવાહરાત, હીરા, મોતી આ બધાની પાછળ જ મારું જીવન મેં વ્યર્થ કર્યું હતું અને એની જ ડિમાન્ડ હું કરી જતો. મતલબ કે જે આપણી જીવનશૈલી છે એ જ કે આપણે શેના માટે કમાઈએ છીએ, કોઈક વસ્તુની પાછળ દોડીએ છીએ, કમાવા માટે બધા પ્રયત્નો કરીએ છીએ. તો એનું અહીંયા એક સિમ્બોલ તરીકે એમેરાલ્ડ અને પર્લ એવું નામ આપ્યું છે કે હીરા મોતીની જ માણસને ખોજ રહેતી હોય છે. તો અહીંયા પણ એ જ કહે છે કે હું એક સ્વપ્નદ્રષ્ટા હતો. દરેક માણસ સ્વપ્નદ્રષ્ટા હોય છે, દરેકનું સપનું હોય છે કંઈક એવું પોઝિશન ઉપર જવાનું કાં તો કંઈક એવું મેળવવાનું, એ અહીંયા આપેલું છે. તો હું પણ એવો સ્વપ્નદ્રષ્ટા હતો કે જે ઉદ્ધત બનીને આ હીરા મોતી જવાહરાતને લેવા માટે બૂમાબૂમ કરતો હતો. ઉદ્ધત બનીને શા માટે લખ્યું છે ખાસ કરીને કે એમાં બીજા કોઈનો વિચાર કરતો ન હતો, મેનરલેસલી. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ હવે હું નમન કરું છું. નીલ એટલે ઘૂંટણીએ પડીને નમન કરવું, બો ડાઉન. હવે હું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે પણ પરમ તત્વ ઈશ્વર. પરમેશ્વર. તો હવે હું પરમ તત્વ એવા પરમેશ્વરને ઘૂંટણીએ પડું છું, મતલબ કે એમને નમન કરું છું. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. અને મેં સ્વપ્નદ્રષ્ટા બનવાનું બંધ કર્યું છે, સ્ટોપ કર્યું છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ડ્રીમ. અને એક સપનું બનવાનું શરૂ કર્યું છે. બરોબર. ચારે ચાર સ્ટાન્ઝાનો આપણે ફરીથી એકવાર સાર જોઈ લઈએ. પહેલા સ્ટાન્ઝામાં કોની વાત આવે છે? પોટર. પોટર એટલે કુંભાર. તો જૂના પુરાણા દિવસોમાં હું કુંભાર હતો કે જે નરમ માટીને જુદા જુદા શેપ આપતો હતો અને ડિઝાઇન કરતો હતો. પણ પછીથી મળેલા, પાછળથી મળેલા ડહાપણથી, વિઝડમથી એટલે કે બુદ્ધિથી મેં પોટર બનવાનું રોકી દીધું છે અને ક્લે બનવાનું શીખી લીધું છે. ક્લે એટલે માટી બનવાનું શીખી લીધું છે. બીજા સ્ટાન્ઝામાં શું છે? પોએટ બનવાની વાત છે કે જૂના પુરાણા દિવસોમાં હું કવિ હતો જેનાથી અગણિત એવા સરસ મજાના લોકોના હૃદય જીતી લે એવા ગીતો ઘણા બધા લખાયા હતા. પણ પાછળથી મળેલા જ્ઞાનથી, પાછળથી મળેલી સમજથી મેં પોએટ બનવાનું, કવિ બનવાનું રોકી લીધું છે અને સોંગ એટલે કે ગીત બનવાનું શીખી લીધું છે. થર્ડ સ્ટાન્ઝામાં શું છે? ફેશનર ઓફ સ્વોર્ડ, તલવાર બનાવનાર વ્યક્તિ, સ્વોર્ડ મેકર. તો જૂના પુરાણા દિવસોમાં હું સ્વોર્ડ મેકર, તલવાર બનાવનાર વ્યક્તિ હતો કે જેની તલવાર ઘણા બધા 100 જેટલા યુદ્ધભૂમિ, બેટલફિલ્ડ ઉપર પોતાનું નામ બતાવી ચૂકી હતી, પોતાનું કામ બતાવી ચૂકી હતી, ચમકી હતી, ગ્લીમ્ડ, ગ્લિટર એન્ડ શોન. પણ પછી ભગવાનને જે શાંતિ હતી, પરમ ઈશ્વરીય શાંતિ જેને કહેવાય, જેનો મારામાં સંચાર થયો અને એનાથી મેં સ્વોર્ડ મેકર બનવાનું બંધ કરી દીધું છે અને સ્વોર્ડ એટલે કે તલવાર બનવાનું શીખી લીધું છે. લાસ્ટ અને ફોર્થ સ્ટાન્ઝામાં કહ્યું છે કે જૂના પુરાણા દિવસોમાં હું સ્વપ્નદ્રષ્ટા હતો કે જે ઉદ્ધત બનીને આવા ઝવેરાત, હીરા, મોતી વગેરેની પાછળ ઉદ્ધત બનીને બૂમાબૂમ કરતો હતો, મતલબ કે એની પાછળ દોડે જતો હતો. પરંતુ હવે પરમ ઈશ્વર એવા પરમ તત્વને આગળ હું નમન કરું છું ઘૂંટણીએ પડીને. અને પછી તેનાથી મને જ્ઞાન આવ્યું છે કે જે મેં ડ્રીમર બનવાનું સ્ટોપ કર્યું છે, સ્વપ્નદ્રષ્ટા બનવાનું રોકી દીધું છે અને એક ડ્રીમ, સપનું બનવાનું શીખી લીધું છે. તો ખૂબ જ સુંદર પોયમ છે અને ખૂબ જ સરસ શીખ આપે છે આપણને કે શેની ઉપર આપણે ભાર મૂકવો જોઈએ અને શેના ઉપર નહીં. તો આપણા જીવનમાં ઉપયોગી થાય એવી આ સરસ મજાની શેપ્ડ નામની પોયમ આપણે જોઈ ગયા છે. તમે પણ એક વખત શાંતિથી જોઈ લેજો. ન્યૂ વર્ડ્સને ધ્યાનમાં રાખીને ટ્રાન્સલેશન કરશો તો વાંધો નહીં આવે. હવે પછીના વિડીયો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.